વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આપણા સિરીઝ અસાઇનમેન્ટના સોલ્યુશનની આગળ વધારવા જઈ રહ્યા છે। આનાથી પહેલા તમારા અસાઇનમેન્ટના સેક્શન સી થી અને સેક્શન ડી નું 1 થી 6 પેપરનું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે। તેને જોવાનું ન ભૂલતા, તેને લાઈક કરો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજે આપણે સેક્શન ઈ નું સોલ્યુશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ પેપર નંબર 1 સેક્શન ઈ નું આપણે સોલ્યુશન કરીશું। ચાલો સ્ટાર્ટ કરીએ। નંબર 1, હવે તમને પ્રથમ વખત કહી દઉં, જે સેક્શન સી વિભાગ સી છે તમારા આંકડાશાસ્ત્રના પેપરમાં એ કયા નંબરથી સ્ટાર્ટ થશે? 52મા ક્રમથી। 52મા ક્રમથી તમારા સેક્શન સી નું સોલ્યુશન સ્ટાર્ટ થશે અને જે માત્ર પાર્ટ 2 એટલે કે ભાગ 2 નું હશે, જેમાં એક પણ પાર્ટ 1 નું સમ આવશે નહીં। પાર્ટ 1 નું પણ ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રમાણ્ય વિતરણનું આ ક્વેશ્ચન રહેશે। ચેપ્ટર નંબર 3 પ્રમાણ્ય વિતરણ આ ચેપ્ટરનું ક્વેશ્ચન રહેશે। ચાલો આપણે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ, યુનિવર્સિટીને એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ શું આપેલ છે? સરેરાશ માસિક ખર્ચ 2000 રૂપિયા છે અને તેનું પ્રમાણિત વિચલન ₹500 છે। શું આપેલ છે? પ્રમાણિત વિચલન કેટલું આપેલ છે આપણને? 500 રૂપિયા। જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રમાણ્ય હોય તો નંબર 1, 750 અને 1250 ની વચ્ચેની ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો। કોની વચ્ચેની ટકાવારી? 750 અને 1250। પછી 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી પણ શોધો। આપણને શું શોધવાની છે? ટકાવારી। ટકાવારી શોધવા માટે આપણને કઈ રીતનો ઉપયોગ કરવો પડશે? સીધી રીતનો ઉપયોગ કરવો પડશે। ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ જે કિંમત તમને આપેલ હોય એ પહેલા આપણે લખી લઈશું। શું આપેલ છે આપણને? સરેરાશ માસિક ખર્ચ આપેલ છે એટલે કે મ્યુ કેટલું આપેલ છે આપણને? 2000। સરેરાશ માસિક ખર્ચને શું કહેવાય? મ્યુ। મધ્યક આપેલ હોય તો પણ મ્યુ, અપેક્ષિત કિંમતને પણ શું કહેવાય છે? મ્યુ કહેવાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને શું આપેલ છે? પ્રમાણિત વિચલન। પ્રમાણિત વિચલન એટલે કે ડેલ્ટા શું આપેલ છે આપણને? 500। પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા। ઓકે, કેટલું આપેલ છે આપણને? 500 આપેલ છે। તો મ્યુ 2000 અને ડેલ્ટા કેટલું આપેલ છે? 500। હવે પ્રશ્ન નંબર 1, 750 અને 1250 ની વચ્ચે હોય તેની સૌપ્રથમ આપણે શું શોધીશું? સંભાવના। સંભાવના શોધ્યા પછી એને શામાં ફેરવી દઈશું? આપણે ટકાવારીમાં ફેરવી દઈશું। ઓકે, સૌપ્રથમ કઈ રીતે લખીશું આપણે? પી સ્ટાર્ટ ક્યાંથી થઈ રહ્યું છે? 750 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 1250। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કોની કિંમત થઈ જશે? x1 ની। આ કોની કિંમત થઈ જશે? x2 ની। હવે z નું સૂત્ર શું છે અહીં? x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા। x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા। ચાલો કિંમત મૂકીશું। x ની જગ્યાએ શું આવી જશે? 750। મ્યુ ની જગ્યાએ શું આવી જશે? 2000 ભાગાકારમાં ડેલ્ટાની જગ્યાએ શું આવી જશે? 500। ઓકે, આ લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ નિશાની એમ જ રહેશે। હવે આપણે કોનો સૂત્ર ઉપયોગ કરી રહ્યા છે? z નું। તો અહીં શું આવી જશે? z લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ x ની જગ્યાએ અગેન શું મૂકી દઈશું આપણે? 1250 માઇનસ 2000 ભાગાકારમાં શું આવી જશે? 500। હવે આપણે ગણતરી કરીશું। 750 માઇનસ 1250, 750 માંથી 2000 આપણને શું કરવાનું છે? બાદ કરવાનું છે। સૌપ્રથમ 750 માંથી 2000 બાદ કરીશું। 750 માઇનસ 2000 બાદ કરતા આપણને શું મળ્યું? માઇનસ 1250 અને ભાગાકારમાં શું છે? 500। પછી લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 1250 માંથી પણ તમને શું બાદ કરવાનું છે? 2000 બાદ કરવાનું છે। શું મળશે આપણને? માઇનસ 750 ભાગાકારમાં શું આવી જશે? 500। હવે આપણે ભાગાકાર કરીશું। 1250 ભાગ્યા 500 શું મળશે આપણને? 2.5 પરંતુ માઇનસમાં મળશે। ઓકે, હવે 750 નું પણ ભાગાકાર કોના દ્વારા થશે? 500 વડે। શું મળશે આપણને? 1.5 પરંતુ માઇનસમાં, કારણ કે બંને કિંમત જે અંશમાં છે શામાં છે? માઇનસમાં છે, તો માઇનસમાં જ આન્સર આવશે।
હવે આના પરથી આપણે શું બનાવીશું? આકૃતિ બનાવીશું. z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી. ચાલો આકૃતિ મોટી કરીએ આપણે. આકૃતિ આપણે અહીં દોરીશું. z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી. હવે બંને કિંમત શામાં છે? માઇનસમાં છે. તો 1.5 ક્યાં આવશે? માઇનસનું ડાબી બાજુ આવશે, અહીં માઇનસ વાળી સાઈડ 1.5. હવે બીજી કિંમત કઈ છે? 2.5. એ પણ ક્યાં આવશે? માઇનસ વાળી સાઈડ માઇનસ 2.5. આ બંને કિંમતની વચ્ચેની કિંમત આપણને જોઈએ છે. તો હવે કઈ રીતે ગણતરી કરીશું આપણે? તો જો તમે ટોપિક યાદ, એક હિન્ટ યાદ રાખી લો. જ્યારે પણ આકૃતિ શૂન્યથી એક બાજુ બને, શૂન્યથી કોઈ પણ એક બાજુ, એટલે કે કાં તો માઇનસ વાળી સાઈડ કાં તો પ્લસ વાળી સાઈડ. જો આકૃતિ માઇનસ વાળી સાઈડ બને કે પ્લસ વાળી સાઈડ, એટલે કે કોઈ પણ એક બાજુ આકૃતિ બને, ત્યારે તમારે હંમેશા શું કરવાનું રહેશે? બાદબાકી કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? બાદબાકી. અને જો આકૃતિ બંને બાજુ બને, એટલે કે 0 થી ડાબી બાજુ પણ હોય અને 0 થી જમણી બાજુ પણ હોય, બંને બાજુ તમારી આકૃતિ હોય તો તમારે શું કરવાનું રહેશે? પ્લસ, એટલે કે સરવાળો કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આકૃતિ ક્યાં છે? 0 ની એક સાઈડ, એટલે કે માઇનસ વાળી સાઈડ છે. શું કરવાનું રહેશે? આપણને બાદબાકી. હવે કઈ રીતે બાદબાકી કરવાની? તો જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી દો. એનો અર્થ એ નથી કે 2.5 માંથી આપણે 1.5 બાદ કરીએ, નહીં. તમારે શું કરવાનું છે? 2.5 થી લઈને 0.0 સુધી, એટલે કે p ઓફ 2.5 માંથી માઇનસ લેસ ધેન z લેસ ધેન કોણે? 0 માંથી આખા ક્ષેત્રફળમાંથી તમારે આ ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ કરવું પડશે. આટલી આકૃતિમાંથી આ જે આકૃતિ આપણને જોતી નથી, તો શું કરવાનું પડશે? આને બાદ કરવું પડશે. તો માઇનસ કોને બાદ કરીશું આપણે? p ઓફ માઇનસ 1.5 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આપણને ખ્યાલ છે કે ક્યારે પણ સંભાવનાનો આન્સર બાદ માઇનસમાં હોવો જોઈએ નહીં. સંભાવનાનો આન્સર ક્યારે પણ માઇનસમાં હોવો જોઈએ નહીં. તો આ જે કિંમતો છે અત્યારે શામાં છે? માઇનસમાં છે. તો આને શામાં આપણને ફેરવવું પડશે? પ્લસમાં ફેરવવું પડશે. તો પ્લસમાં કઈ રીતે ફેરવીશું? આ બંનેનું સ્થાન ચેન્જ કરી દો. કઈ રીતે? 2.5 ની જગ્યાએ શું આવી જશે? 0, અને 0 ની જગ્યાએ શું આવી જશે? 2.5. ઓકે, અહીં પણ શું? 1.5 ની જગ્યાએ 0 અને 0 ની જગ્યાએ શું આવી જશે? 1.5. હવે આ 0 થી 2.5 ની કિંમત આપણને શામાં જોવું પડશે? Z ટેબલમાં. શામાં જોવું પડશે? Z ટેબલમાં. તો તમારી માટે આ Z ટેબલ છે. Z ટેબલમાં જો સૌપ્રથમ 0 થી 2.5 ની કિંમત કેટલી છે? 0.4938 માઇનસ 0 થી 1.5 ની કિંમત કેટલી છે? 0.4332. હવે આપણે શું કરીશું? આ કિંમતમાંથી આને શું કરી દઈશું? આપણે બાદ કરી દઈશું. તો જો બાદ કરીએ આપણે, તો 0.4938 માઇનસ 0.4332 કરતા શું મળશે આપણને? 0.0606. આ આપણને શું મળી ગઈ? આની સંભાવના મળી ગઈ. કઈ રીતે મળી વિદ્યાર્થી મિત્રો? મોટી કિંમત એટલે કે 2.5 થી 0 માંથી 1.5 થી 0 નું શું કરવાનું હતું? બાદ કરવાનું હતું. પરંતુ બંને સંખ્યા શામાં હતી? માઇનસમાં હતી. તો જ્યારે પણ તમે સંભાવનાનો આન્સર જો ત્યારે એ માઇનસમાં હોવો જોઈએ નહીં. તો એને શામાં ફેરવવું પડશે? પ્લસમાં. તો આ બંનેની જગ્યા શું કરી દો? ચેન્જ કરી દો. એટલે કે 0 ની આગળ લઈ લો અને 2.5 ને પાછળ લઈ લો. તો 0 થી 2.5, 0 થી 1.5 થઈ જશે. હવે 0 થી 2.5 નો આન્સર શું મળ્યું? 4938. 0 થી 1.5 નો આન્સર શું મળ્યું આપણને? 4332. હવે આમાંથી આને શું કરી દો? બાદ કરી દો. શું મળશે આપણને? 0.0606. પરંતુ આપણને શું શોધવાનું કીધેલ છે? ટકાવારી શું શોધવાનું કીધેલ છે?
ટકાવારી. તો ટકાવારીમાં ફેરવવા માટે ટકાવારીમાં ફેરવવા માટે શું કરવાનું? સંભાવના ગુણ્યા 100. સંભાવના ગુણ્યા 100. હવે આપણને સંભાવના કેટલી મળી હતી? 0.0606 ગુણ્યા 100. હવે 100 વડે આનો શું કરી દો? ગુણાકાર કરી દો. ચાલો આપણે ગુણાકાર કરીએ. ગુણ્યા 100 કેટલું મળી જશે આપણને? 6.06%. આ થઈ જશે તમારું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે શું કરવાનું રહેશે? આ રીતે તમે શું શોધી લો? આનું સંભાવના શોધી લો. સૌપ્રથમ વચ્ચેની કિંમત છે, આ રીતે ગણતરી કરતા જાઓ. સૂત્રો મૂકો, સૂત્રમાં કિંમત મૂકો. ગણતરી કર્યા બાદ આ કિંમત મળી. માઇનસમાં છે તો માઇનસ વાળી સાઈડ આકૃતિ બનાવી દો. જો આકૃતિ એક સાઈડ બને તો બાદ કરો. અને કઈ રીતે બાદ કરવાનું? મોટી કિંમતમાંથી નાની કિંમતને બાદ કરી દો. એટલે કે મોટી કિંમત કઈ? 2.5 થી 0 અને નાની કિંમત કઈ? 1.5 થી 0 ને શું કરવાનું છે? બાદ. પરંતુ ખ્યાલ રાખજો કે આ કિંમત માઇનસમાં હોવી જોઈએ નહીં. માઇનસમાં હોય તો ફેરવીને શું કરી દો? પ્લસમાં ફેરવીને શું કરી શકો છો તમે? માઇનસ કરશો તો આ તમને 4 આંકડાનું શું મળી જશે? સંભાવના. પછી ટકાવારીમાં ફેરવવા માટે ગુણાકાર કોના દ્વારા કરી દો? 100 વડે. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. શું છે? 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓ. 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓ. તો લખીશું આપણે નંબર 2, 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંભાવના. સૌપ્રથમ આમાં પણ આપણે શું શોધીશું? સંભાવના શોધીશું. હવે 1800 થી વધુ કીધેલ છે તો જો કઈ રીતે લખવાનું? આ એક વધુ કીધેલ છે, થી વધુની સાઈન આવી જશે અને અહીં શું આવી જશે? 1800. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1800 થી વધુ. ઓકે. હવે z નું સૂત્ર શું છે? x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા. આ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જો તમને વધુ કીધેલ હોય તો x ગ્રેટર ધેન લો અને જે કિંમત છે અહીં મૂકી દેવાની. અને જો 1800 થી શું કીધેલ ઓછું હોય તો x લેસ ધેન કરી દો અને અહીં શું આવી જશે? 1800. આથી વધુ છે અને આ શું છે? થી ઓછું. ઓકે. ચાલો આગળ વધીએ. આ કિંમત ને સૂત્રમાં મૂકીશું આપણે. હવે x ની જગ્યાએ ફરીથી શું આવી જશે? z ગ્રેટર ધેન 1800 માઇનસ મ્યુ ની કિંમત કેટલી હતી? 2000. ભાગાકારમાં શું આવી જશે? 500. હવે આપણે બાદ બાકી કરીશું. 1800 માંથી 2000 જશે, શું બચશે? -200. ભાગાકારમાં શું આવી જશે? 500. હવે આપણે ભાગાકાર કરીશું. 200 ભાગ્યા 500 શું મળશે આપણને? 0.4. તો લખીશું આપણે p ઓફ z ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 0.4. પરંતુ કિંમત માઇનસમાં છે તો આ પણ શું આવશે? માઇનસમાં. આના પરથી આપણે આકૃતિ બનાવીશું. z બરાબર 0 પ્લસ માઇનસ. હવે તમે કહો 0.4 ક્યાં આવશે? માઇનસ વાળી સાઈડ આવશે, કારણ કે આન્સર શામાં છે? માઇનસમાં. તો 0.4 આપણે અહીં લખીશું. 0.4. હવે 0.4 થી શું કીધેલ છે? વધુ. તો જ્યારે તમને વધુ કીધેલ હોય તો તમે ક્યાં જશો? માઇનસ વાળી સાઈડ જશો કે પ્લસ વાળી સાઈડ જશો? વધુ શું હોય છે? જો તમને કીધેલ હોય 0.4 થી વધુ તો તમે ક્યાં જશો? 0.5, 0.6, 0.7 પ્લસ સાઈડ જશો કે માઇનસ વાળી સાઈડ જશો? માઇનસ વાળી સાઈડ જશો તો એ તો શું થશે? ઓછું થઈ જશે. પરંતુ જ્યારે તમને વધુ કીધેલ હોય તો તમારે ક્યાં જવાનું રહેશે? પ્લસ વાળી સાઈડ જવાનું રહેશે. તો 0.4 પ્લસ વધુ કીધેલ છે તો આ પ્લસ વાળી સાઈડ. હવે પ્લસમાં પણ ક્યાં સુધી? એની કોઈ લિમિટ હોતી નથી. અનંત સુધી આપણને જવાનું રહેશે. તો 0.4 થી વધુ આ આખી કિંમત તમારે માટે આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારી આકૃતિ બનશે. હવે કહો આકૃતિ કઈ સાઈડ બની? એક સાઈડ કે બંને સાઈડ? 0 ને ખ્યાલમાં રાખો. આ રહી 0 ની બોર્ડર. 0 ની બોર્ડર રહી. આ છે 0 ની બોર્ડર. આકૃતિ જે છે 0 ની બોર્ડરની બંને બાજુ બની રહી છે. તો તમારે શું કરવાનું રહેશે? પ્લસ. અહીં જો સોરી, આકૃતિ એક સાઈડ છે તો આપણે શું કર્યું? માઇનસ. અહીં આકૃતિ કઈ બાજુ છે? બંને બાજુ. તો આપણને શું કરવાનું રહેશે? પ્લસ કરવાનું રહેશે. જો કઈ રીતે? પ્લસ કઈ રીતે થશે?
0.4 થી લઈને 0 સુધી લખીશું તો કઈ રીતે લખવાનું? -0.4. આ સાઇન તમે યાદ રાખી લો. જ્યારે પણ તમારે થી લખવાનું હોય તો આ બંને સાઈડ લખી દો ને અહીં શું મૂકી દેવાની? કિંમત મૂકી દેવાની. 0.4 થી 0 સુધી પ્લસ પી ઓફ 0 થી લઈને ક્યાં સુધી જવાનું? અનંત સુધી જવાનું છે. પી ઓફ 0 થી અનંત સુધી પ્લસ ઇન્ફિનિટિવ. હવે આપણને ખ્યાલ છે સંભાવનાનો આન્સર ક્યારે પણ માઇનસમાં હોવું જોઈએ નહીં, તો આને શામાં ફેરવવું પડશે? પ્લસમાં ફેરવીશું. કઈ રીતે? 0 થી 0.4 અને 0.4 થી 0 આ બંનેની આપણે શું કરી દઈશું? પ્લેસ ચેન્જ કરી દઈશું. એટલે કે 0 અહીંયા આવી જશે અને 0.4 ને આપણે અહીં મૂકી દઈશું તો શું થઈ જશે? પ્લસમાં કન્વર્ટ થઈ જશે. આ કિંમતમાં કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી. હવે આપણને શું કરવાનું છે? 0.4 ની કિંમત જોવી છે. શાના ઉપર? Z ટેબલ ઉપર. જોઈ લો Z ટેબલ ઉપર 0.4 ની કિંમત કેટલી છે? સૌ પ્રથમ 0.4 ની કિંમત આવી જશે 0.1554. શું આવી જશે? 0.1554 આવી જશે. પછી પ્લસ આખા અનંતની કિંમત કેટલી હોવે છે? આખું ક્ષેત્રફળ કેટલું હોય છે? 5000. તો એટલે 0.5000. આ બંનેનો શું કરી દો? પ્લસ કરી દો. તો 0.1554 પ્લસ 0.5000 શું થઈ જશે આપણું? 0.6554 થઈ જશે. આ શું મળી ગઈ આપણને? સંભાવના મળી ગઈ. હવે શું કરવાનું છે? ટકાવારી શોધવા માટે ટકાવારી બરાબર સંભાવના ગુણ્યા 100. સંભાવનાની કિંમત કેટલી છે? 0.6554 ગુણ્યા 100 કરતા આપણને શું મળી જશે? 65.54%. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ થઈ જશે તમારું 4 માર્ક્સનું આ સમ કમ્પ્લીટ. જ્યારે પણ તમને ટકાવારી શોધવાની કીધેલ હોય તો સૌ પ્રથમ શું શોધી લો? સંભાવના શોધી લો. અને ટકાવારીમાં ફેરવવાનું હોય તો ગુણાકાર કોના દ્વારા કરી દો? 100 વડે. આમાં પણ સૌપ્રથમ આપણે શું શોધ્યું? સંભાવના. પછી તેનો ગુણાકાર કોના દ્વારા કરી દીધો? 100 વડે કરી દીધું. આ રીતે તમારું થાય છે આ 4 માર્ક્સનું સમ કમ્પ્લીટ. થોડું લેન્ધી છે પરંતુ ખૂબ જ સરળ સમ છે. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 2 ઉપર. પ્રશ્ન નંબર 53. એક પ્રમાણે વિતરણનું મધ્યક આપેલ છે. તમને મધ્યક તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે મ્યુ. વિચરણ એટલે કે સિગ્માનો વર્ગ. શું આપેલ છે તમને? 64 છે. તો બરાબર મધ્યના 60%. કેટલી કિંમત? 60%. એ પણ મધ્યના અવલોકનની સમાવતી સીમાઓની અંદાજ મેળવો. શું શોધવાનું છે? સીમાઓનો અંદાજો મેળવવો છે. તો જો આ ગણતરી કઈ રીતે થશે? આ ગણતરી થશે ઉલટી રીતથી. તમને કિંમતો શોધવાની છે. તમને જ્યારે પણ ટકાવારીમાં કિંમત આપેલ હોય, જ્યારે દિવસ આપેલ હોય, જ્યારે સંખ્યા આપેલ હોય, જ્યારે સંભાવના આપેલ હોય ત્યારે તમને કઈ રીતે ગણતરી કરવાની રહેશે? ઉલટી રીતથી ગણતરી કરવાનું રહેશે. એટલે કે તમને આન્સર તો આપેલ છે, એની x ની કિંમત તમને શોધવાની છે. તો જો સીમા એટલે કે શું? સીમાઓ એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ. સીમા એટલે કે કોઈ કિંમતથી સ્ટાર્ટ થશે અને કોઈ કિંમત ઉપર એનું અંત થશે. એટલે કે x1 અને x2 આ બંનેની કિંમત તમને શોધવાની છે. તો ચાલો કઈ રીતે આપણે ગણતરી કરીશું એ જોઈશું આપણે. સૌ પ્રથમ મધ્યકની કિંમત કેટલી આપેલ છે એ લખીશું આપણે. મધ્યક આપેલ છે આપણને 52. વિચરણ એટલે કે સિગ્માનો વર્ગ કેટલું આપેલ છે? 64. તો સિગ્મા કેટલું થઈ જશે? વર્ગમૂળ કાઢીશું તો 8 થઈ જશે. હવે બરાબર મધ્યના 60%. એટલે કે બે કિંમતોની વચ્ચેની કિંમત, વચ્ચેનું ટકાવારી કેટલું આપેલ છે તમને? 60% આપેલ છે. તો એમ લખીશું બરાબર મધ્યના 60%ની સીમાઓ આપેલ છે તમને. તો અહીં લખીશું આપણને ખબર નથી કઈ કિંમત, એટલે કે x1 <x x2 બરાબર કેટલી ટકા છે? 60%. તો ભાગાકાર કોના દ્વારા થશે? 100 વડે. જો તમને ટકાવારી શોધવા માટે શું કરવું પડે છે? સંભાવના ગુણ્યા 100 કરવું પડે છે. અત્યારે આપણને શું શોધવાનું છે? સંભાવના. ટકાવારી આપેલ છે પરંતુ આપણને ગણતરી કોના ઉપર કરવી છે? સંભાવના ઉપર. તો તમને સંભાવના શોધવાનું હોય છે. 100 ક્યાં છે? ગુણાકારમાં. સામે શું થઈ જશે? ભાગાકારમાં. કોના ભાગાકારમાં? ટકાવારીમાં. તો ટકાવારી કેટલી આપેલ હતી આપણને? 60. એની ભાગાકારમાં શું આવી જશે? 100 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો કિંમત સૂત્ર શું આવશે? x - μ/δ.
કિંમત મૂકીશું આપણે સામા x1 x ની જગ્યા આવી જશે માઇનસ મ્યુ ની જગ્યા શું આવી જશે 52 ભાગાકારમાં શું આવી જશે 8 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ x ની જગ્યા શું આવી જશે હવે z કારણ કે સૂત્રનો ઉપયોગ કરી રહ્યું છે આપણે x ની જગ્યા શું આવી જશે હવે x2 માઇનસ મ્યુ ની જગ્યાએ 52 ભાગાકારમાં શું આવી જશે 8 અને 60 ભાગ્યા 100 નો આન્સર શું મળશે આપણને 0.6 મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંના આપણે બાદબાકી પણ કરી શકતા નથી ભાગાકાર પર કરી શકતા નથી અહીં પણ બાદબાકી પણ નહીં થાય અને ભાગાકાર પણ થાય નહીં તો આપણને શું કરવાનું આ આખી કિંમતને શું ધારી લેવાનું z1 આ આખા સમીકરણને શું ધારી લેવાનું z1 પછી આ આખા સમીકરણને શું ધારી લો z2 આ આખા સમીકરણને z1 અને આ શું થઈ જશે z2 થઈ જશે હવે સંભાવનાનું આન્સર આપણે કેટલા અંકોમાં લખીએ છીએ 4 અંકોમાં તો અહીં લખીશું 0.6 ને શું કરી દઈશું આપણે 0.6000 પણ કરી શકીએ છીએ પોઈન્ટ પછી 0 નો કોઈ પણ અર્થ થતો નથી પરંતુ અત્યાર સુધી જ્યારે પણ આપણે સંભાવનાની કિંમત શોધી ત્યાં સુધી તમને સંભાવના આ ચેપ્ટરમાં સંભાવનાનું આન્સર હંમેશા તમને કેમાં મળશે તો પોઈન્ટ પછી 4 અંકોમાં મળશે તો અહીં પર 4 અંકો લખી દેશો તો તમારી ગણતરી માટે સરળતા થશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આકૃતિ બનાવીએ આકૃતિ સમજવી ખૂબ જ જરૂરી છે આ ચેપ્ટરમાં z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી હવે બરાબર મધ્યના 60% એટલે શું બરાબર મધ્યના એટલે કે જે તમારે આ આકૃતિ આપેલ છે એના મધ્યના 60% મધ્યના 60% એટલે કે તમને ડાબી બાજુ જશો નહીં આ તો ડાબી બાજુ થઈ જશે આમ જશો નહીં આ તો શું થઈ જશે જમણી બાજુ થઈ જશે મધ્ય એટલે કે બંને બાજુનું ક્ષેત્રફળ શું હશે સમાન હશે શું હશે સમાન કઈ રીતે જો 60% છે એના બે ભાગ થશે શું થશે 3000 થશે એટલે કે બંને બાજુ તમને બરાબર ક્ષેત્રફળ રાખવું પડશે આમ થઈ જશે આ z1 અને આ શું થઈ જશે z2 બરાબર મધ્યની કિંમત થઈ ગઈ આને શું કહેવાય બરાબર મધ્યની કિંમત ઓકે વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય બરાબર મધ્યની કિંમત જ્યારે તમને મધ્યની કિંમત હોય તો બંને બાજુનું ક્ષેત્રફળ કેવું થઈ જશે બરાબર અહીં કીધેલ પર છે બરાબર મધ્ય એટલે કે બંને બાજુનું ક્ષેત્રફળ કેવું હશે સમાન હશે હવે આપણને આ આકૃતિ મળી આ આકૃતિ પર આપણે શું કરી શકીએ છીએ સરવાળો કરી શકીએ છીએ કે બાદબાકી તમને અત્યારે જ આગળના સમમાં કીધું કે જ્યારે પણ આકૃતિ એક બાજુ બને એટલે કે 0 થી એક બાજુ બને કોઈ પણ એટલે કે ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય કોઈ પણ એક બાજુ હોય ત્યારે તમારે શું કરવાનું રહેશે બાદબાકી કરવાનું રહેશે પરંતુ અહીં શું છે આકૃતિ બંને બાજુ બની રહી છે જો સૌપ્રથમ આપણે 0 નું બોર્ડર લઈશું આ રહ્યો આપણું 0 નું બોર્ડર આની બંને બાજુ આકૃતિ બની રહી છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીં શું કરીશું પ્લસ કરીશું કોનો પ્લસ કરીશું તો જો z1 થી 0 લખવાનું સ્ટાર્ટ કરીએ આપણે p ઓફ z1 થી 0 કોનો પ્લસ થશે 0 થી z2 નું પ્લસ 0 થી z2 નું શું થશે પ્લસ થશે અને એમનું આન્સર શું મળશે આપણને 0.6000 મળશે શું મળશે આપણને 0.6000 મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ કિંમત શામાં છે માઇનસમાં છે આ કિંમત શામાં છે માઇનસમાં હવે કઈ રીતે માઇનસમાં તો જો આ જે z1 છે એ કઈ બાજુ છે માઇનસ ઇન્ફિનિટીની સાઈડ છે તો આ શું હશે માઇનસમાં હશે તો આને સૌપ્રથમ શામાં ફેરવવું પડશે આપણને પ્લસમાં ફેરવવું પડશે તો પ્લસમાં ફેરવી દઈશું કઈ રીતે ફેરવીશું આપણને ખ્યાલ છે 0 આગળ આવી જશે પછી બરાબરમાં શું આવી જશે z1 પ્લસ અહીં શું આવી જશે આને તો ફેરવવાની કોઈ પણ જરૂર નથી બરાબરમાં z2 અને આન્સર શું થઈ જશે 0.6000 હવે આની પણ આપણી જોડે કિંમત નથી આની પણ આપણી જોડે કિંમત નથી તો શું કરવું પડશે જો અત્યારે જ આપણે કીધું કે બંને બાજુનું ક્ષેત્રફળ શું છે સમાન છે એટલે કે આ બંને કિંમતો કેવા છે સમાન છે બરાબર છે તો આપણે લખીશું અહીં બંને બાજુ એટલે કે 0 થી બંને બાજુનું ક્ષેત્રફળ સમાન હોવાથી
બંને બાજુનું ક્ષેત્રફળ શું છે? સમાન છે. એટલે કે 0 થી Z1 નો આન્સર અને 0 થી Z2 નો આન્સર શું છે? સમાન છે. તો આપણે અહીં લખી દઈશું P ઓફ 0 થી Z1 બરાબર P ઓફ 0 થી Z2 શું થઈ જશે? 0.6000 તો એના બે ભાગ કેટલા થશે? 0.3000. બંને બાજુનું ક્ષેત્રફળ શું છે? 3000 3000 છે. એટલે કે અહીંનું પણ ક્ષેત્રફળ શું છે? 3000 અને અહીંનું પણ ક્ષેત્રફળ શું છે? 3000. આ આપણને શોધવાનું નથી, આપણને તો x1 અને x2 ની કિંમત શોધવાની છે. આ તો અત્યારે આપણને શું મળ્યું? માત્ર ક્ષેત્રફળ મળ્યું. એટલે કે બંને બાજુનું ક્ષેત્રફળ શું છે? 3000 છે. આના પરથી આપણને Z1 ની એટલે કે સૌપ્રથમ આની કિંમત શોધવી પડશે, પછી x1 અને x2 ની કિંમત મળશે આપણને. તો તમને ખ્યાલ છે કે જ્યારે પણ ઉલટી રીતમાં તમને સંભાવના એટલે કે ક્ષેત્રફળ મળી જાય તો ત્યારે તમને શું દોરવું પડે છે? એક કોષ્ટક દોરવું પડે છે z માટે. તો અહીં લખીશું આપણે સૌપ્રથમ z ટેબલ પરથી વચ્ચે શું આવે છે? ક્ષેત્રફળ અંતે શું આવે છે? z પ્રાપ્તાંક. શું આવે છે? z પ્રાપ્તાંક. આ રીતે કોષ્ટક કમ્પલસરી પેન્સિલ અને સ્કેલથી તમને બનાવવું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં સૌપ્રથમ આવશે 0.3000 પહેલાની કિંમત, 0.3000 પહેલાની કિંમત, પછી 0.3000 પછીની કિંમત અને તેમનું શું શોધવાનું પડશે? તમને સરેરાશ. આ ત્રણ કિંમત તમને શોધવાની રહેશે. સૌપ્રથમ 0.3000 પહેલા, પછી 0.3000 પછી અને અંતે શું કરવાનું રહેશે? બંને કિંમતનું સરેરાશ. એ બંને કિંમત આ જે કોષ્ટકની દરેક કિંમત છે કોના પરથી તમને મળશે? Z ટેબલ પરથી. તો ચાલો Z ટેબલ કાઢીએ આપણે. તો Z ટેબલ પરથી તમે જો સૌપ્રથમ 0.3000 પહેલાની કિંમત કઈ છે? 0.29 ને 95. 0.2995 છે વિદ્યાર્થી મિત્રો. હવે 0.2995 નું Z પ્રાપ્તાંક એટલે કે કઈ જગ્યા છે એ જોવાનું છે. તો જે 0.2995 ક્યાં છે? 0. અહીંથી 8 અને અહીંથી 4 તો શું થઈ જશે? 0.84 થઈ જશે. શું થઈ જશે? 0.84. ઓકે. હવે 0.3000 પછી, 0.3000 પછીની કિંમત કઈ છે એ જોઈએ. 0.30 અને 23. 0.30 અને 23 છે અને એનું Z પ્રાપ્તાંક કેટલું છે જોઈએ આપણે. 0.85. 0.84 અને 0.85. આ 0.3000 પહેલાની કિંમત અને 0.3000 જસ્ટ પહેલા અને જસ્ટ પછીની કિંમત તમને લેવાની રહેશે. હવે સરેરાશ માટે આપણને શું કરવાનું છે? બંને કિંમતનો સરવાળો કરી દો અને ભાગાકાર 2. તો 0.2995 પ્લસ 0.3023 ભાગ્યા 2 શું આવી જશે? 0.3009 આવી જશે. આનું પણ સરવાળો બાદ અને ભાગાકાર 0.84 પ્લસ 0.85 બરાબર ભાગ્યા 2 શું મળી જશે આપણને? 0.845. હવે આના પરથી તમને Z1 અને Z2 ની કિંમત નક્કી કરવાની રહેશે. તો જો આપણી કિંમત કેટલી છે? 3000 છે. આ જે કિંમત છે કેટલી છે આપણી? 3000. તો જે આપણે ત્યાં કિંમત નક્કી કરીશું એ 3000 થી સૌથી શું હોવી જોઈએ? નજીક હોવી જોઈએ. તો જોઈએ આપણે 0.2995 3000 થી કેટલી નજીક છે? 5 અંક નજીક છે. આ કેટલા અંક નજીક છે? 5. આ કેટલા અંક નજીક છે? 23. અને આ કેટલા અંક નજીક છે? 9. તો સૌથી નજીક કોણ છે? આ 5 અંક છે, આ 23 અંક છે અને આ 9 અંક છે. સૌથી નજીક કોણ છે? આ 5 અંક વાળી સંખ્યા. સૌથી ઓછું અંતર છે ને 3000 થી. સૌથી ઓછું અંતર કોનું છે? 2995. તો અહીં લખીશું આપણે કોષ્ટક પરથી 0.3000 ની સૌથી નજીકની કિંમત 0.2995 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. 0.3000 ની સૌથી નજીકની કિંમત કોણ છે? 29 ને 95. માટે
Z1 અને Z2 ની કિંમત કેટલી થઈ જશે? 0.84. શું થઈ જશે? 0.84. આનું પણ આન્સર શું આવી જશે? 0.84, કારણ કે બંનેનું ક્ષેત્રફળ શું છે? 3000 છે. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે આ બંનેની કિંમત પ્લસમાં રહેશે કે માઇનસમાં રહેશે? આ સૌથી મોટો ખ્યાલ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. જો Z1 ની કિંમત પણ 0.84 છે, Z2 ની કિંમત પણ 0.84 છે, બંને સમાન હશે તો આન્સર પર શું આવી જશે? સમાન. થોડુંક તો ડિફરન્સ હોવું જોઈએ. તો જો કઈ રીતે, Z1 કઈ બાજુ છે? માઇનસ વાળી બાજુ, અને Z2 ક્યાં છે? પ્લસ. Z1 માઇનસ બાજુ છે તો અહીં પણ Z1 ની કિંમત શું થઈ જશે? માઇનસમાં, અને Z2 પ્લસ બાજુ શું થઈ જશે? પ્લસ વાળી સાઈડ. ઓકે, Z1 અને Z2 ની Z પ્રાપ્તાંકની કિંમત તો સમાન છે, પરંતુ એ 0 થી Z1 જે છે એ કઈ બાજુ છે? માઇનસ વાળી સાઈડ, અને Z2 કઈ બાજુ છે? પ્લસ વાળી સાઈડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો Z1 માઇનસમાં આવશે અને Z2 ક્યાં આવશે? પ્લસમાં. હવે Z1 ને આપણે શું ધાર્યું? Z1 ની કિંમત કેટલી છે જોઈએ આપણે. x1 52 ભાગ્યા 8. Z1 ની કિંમત કેટલી છે? x1 52 ભાગ્યા 8 બરાબરમાં શું આવી જશે? -0.84. બાજુમાં Z2 એટલે કે x2 52 ભાગ્યા 8 બરાબરમાં શું આવી જશે? 84. જો આને Z1 ધાર્યું હતું આપણે, અને આને શું ધાર્યું હતું? Z2. તો આના પરથી Z1 એટલે કે x1 52 ભાગ્યા 8 અને Z2 ની કિંમત x2 52 ભાગ્યા 8. હવે આપણે ગણતરી કરીશું. 8 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં -0.84 ગુણ્યા 8 x1 52. 0.84 નો ગુણાકાર કોના દ્વારા થશે? 8 વધે થશે. શું આવશે આપણું આન્સર? 6.72. પછી માઇનસમાં આવશે, કારણ કે આ સંખ્યા કામ હશે માઇનસમાં. 52 માઇનસમાં છે, સામે શું થઈ જશે? પ્લસમાં. 6.72 પ્લસ 52. હવે આપણને ખ્યાલ છે કે પ્લસ માઇનસ શું થાય છે? માઇનસ થાય છે. તો આપણે 52 માંથી 6.72 ને શું કરી દઈશું? બાદ કરી દઈશું. આપણને મળી જશે 45.28. શું મળી જશે આપણને? 45.28. હવે એ જ રીતે ગણતરી કરીશું આપણે. x2 52 8 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં. 0.84 છે અહીં વિદ્યાર્થી મિત્રો. 0.84 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 8 વડે. શું મળશે આપણને? 6.72 મળશે. અહીં કિંમત પ્લસમાં છે તો આન્સર પણ પ્લસમાં રહેશે. 52 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસમાં. 6.72 પ્લસ 52 પ્લસ કરીશું આપણે તો 52 અને 6 શું થઈ જશે? 58.72. આ થઈ જશે તમારું આન્સર. તો બરાબર મધ્યની સીમા શું મળી આપણને? 45.28 થી લઈને 58.72. આ રીતે તમારે પૂરી આખી ગણતરી કરવાની રહેશે. સૌપ્રથમ બરાબર વચ્ચેની કિંમત કીધેલ છે તો બે કિંમતો ધારવાનું. ટકાવારી આપેલ છે, ભાગાકાર 100 વડે કરો, તમને સંભાવના મળી જશે. આખી કિંમતો આ જે બંને કિંમત છે સૂત્રમાં મૂકી દો. સૂત્રમાં મૂક્યા પછી બંનેને શું ધારી લો? Z1 અને Z2. આકૃતિ બનાવો બરાબર મધ્ય એટલે કે 60%. તો 3000 ડાબી બાજુ અને 3000 જમણી બાજુ રહેશે. આ બંને બાજુ જ્યારે આકૃતિ બને ત્યારે આપણને શું કરવાનું હોય છે? સરવાળો. તો સરવાળો કર્યો. Z1 થી 0, 0 થી Z2. સરવાળો શું મળશે આપણને? 0.6000. પછી 0 થી Z1 આ કિંમત સામાં હતી? માઇનસમાં હતી. તો એને કન્વર્ટ કરવું પડ્યું કે એમાં? પ્લસમાં. તો 0 થી Z1, 0 થી Z2. આન્સર શું મળ્યું આપણને? 0.6000. અહીં 0 થી બંને બાજુ ક્ષેત્રફળ શું હતું? સમાન હોવાથી બંનેની ક્ષેત્રફળ 6000 ને બે ભાગમાં પાડી દીધા. આપણને શું મળી ગઈ? 3000. 3000 ની નજીકની કિંમત મળી આપણને કઈ? 0.2995. એને શું ધારી લીધું? Z1 અને Z2. Z1 માઇનસ વાળી સાઈડ હતું તો માઇનસમાં કિંમત લીધી, પ્લસમાં હતું પ્લસ વાળી કિંમત લીધી. સમીકરણ મૂકીને આન્સર આ મળી ગયું આપણને. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે ચેપ્ટર નંબર 3 ના બંને સમ કમ્પ્લીટ. એક સીધી રીતનું હતું અને એક ઉલટી રીતનું. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 54 ઉપર. જો fx બરાબર x નો વર્ગ પ્લસ x, તો લિમિટ x ટેન્સ ટુ 2 fx માઇનસ f2 અપોન x માઇનસ 2 ની કિંમત શોધો. તમને આની કિંમત શોધવાની છે, પરંતુ આખું સમીકરણ તમને આપેલ નથી. જે આપેલ છે પેલા જોઈ લો. fx બરાબર તમને શું આપેલ છે? x નો વર્ગ પ્લસ x. x નો વર્ગ પ્લસ x. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને આની કિંમત જોઈએ છે. તો સૌ પ્રથમ લખીશું આપણે
લિમિટ x ટેન્સ ટુ 2 fx માઇનસ f2 ભાગ્યા શું છે x માઇનસ 2. તો સૌ પ્રથમ આમાં આ કિંમત મૂકવાની છે, તમને કઈ રીતે મૂકવાની છે એ જો. fx ની કિંમત મૂકવાની છે. fx ની કિંમત કેટલી છે? x નો વર્ગ પ્લસ x, x નો વર્ગ પ્લસ x. કોની કિંમત છે? fx ની. હવે માઇનસ નું માઇનસ. f2 ની કિંમત, f2 એટલે કે x ની જગ્યાએ તમને શું મૂકવાનું છે? 2 મૂકવાનું છે. તો x ની જગ્યાએ મેં મૂકો, 2 નો વર્ગ થઈ જશે પ્લસ 2. 2 નો વર્ગ શું થઈ જશે? 4. 4 પ્લસ 2 શું થઈ જશે? 6. આ કોની કિંમત મળી ગઈ તમને? f2 ની. તો અહીં આપણે મૂકી દઈશું 6 અને ભાગાકારમાં x માઇનસ 2 એમ જ રહેશે. હવે શું કરવાનું છે? જે અંશની કિંમત છે એનું શું કાઢવાનું છે? અવયવ કાઢવાનું છે. શું કાઢવાનું છે? અવયવ. તો લખીશું આપણે અંશ. કિંમત કેટલી છે? x નો વર્ગ પ્લસ x માઇનસ 6. તો આપણને ખ્યાલ છે કે અવયવ કઈ રીતે થાય છે, તો પણ જોઈ લો. અહીં આગળ કોઈ કિંમત નથી તો શું ધારવાનું? 1. પ્રથમ કિંમત એટલે કે અંક અને છેલ્લો અંકનો શું કરી દો? ગુણાકાર. તો શું થઈ જશે? 6 એકુ 6 થઈ જશે. હવે આપણને ગુણાકાર કરીને 6 અને બાદ બાકી કરીને શું લાવવાનું છે? 1 લાવવાનું છે. તો આપણને ખ્યાલ છે કઈ રીતે આવશે? 3 દુ 6, પછી 3 માંથી 2 બાદ કરતા આપણને શું મળી જશે? 1 મળી જશે. સૌ પ્રથમ શું કરવાનું? પ્રથમ અને અંતિમ અંકનો શું કરી દો? ગુણાકાર. અને પછી વચ્ચે જો માઇનસ છે તો માઇનસ કરીને આપણને શું લાવવાનું છે? 1 લાવવાનું છે. જેનો ગુણાકાર 2 અંક એવા શોધવાના છે આપણને જેમનો ગુણાકાર શું મળે આપણને? 6, પરંતુ બાદ બાકી કરતા આપણને શું મળે? 1. તો આ બે એવા અંક કયા છે? તો 3 દુ 6, 3 માઇનસ 2 શું થઈ જશે? 1 થઈ જશે. હવે જો x નો વર્ગ છે, બંને સાઈડ શું મૂકી દો? x. મોટી કિંમત કઈ છે? 3. નાની કિંમત કઈ છે? 2. મોટી અને નાની કિંમત મૂકી દીધા. હવે પ્રથમ કિંમત અહીં પ્લસ છે, પ્રથમ કિંમતને પ્લસ આપી દો. પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. અવયવ શું પડ્યું? આ પડ્યું x પ્લસ 3 x માઇનસ 2. આ મળી જશે તમારું અવયવ. કોનો અવયવ? અંશનો અવયવ. કઈ રીતે? ફરીથી જોઈ લો. પ્રથમ કિંમત અંતિમ કિંમતનો ગુણાકાર. પછી જો વચ્ચે શું છે? કોઈ પણ કિંમત નથી તો 1 ધારવાનું. માઇનસ કરીને શું લાવવાનું છે? એવી 2 અંક ધારવાના છે જેમનો ગુણાકાર કરતા આપણને 6 મળે, પરંતુ બાદ બાકી કરીએ તો શું મળવું જોઈએ? 1. તો આપણને ખ્યાલ છે 3 દુ 6 થાય છે. 3 માંથી 2 બાદ કરતા આપણને શું મળી જશે? 1. આ મેં ક્રોસ બનાવો. x નો વર્ગ છે, બંને સાઈડ શું મૂકી દો? x. મોટી સંખ્યા આગે, નાની સંખ્યા પાછળ. પ્રથમ જે સાઇન છે મોટી કિંમત એટલે કે પ્રથમ કિંમતને આપી દો. પ્લસ માઇનસ માઇનસ. પ્લસ માઇનસ શું થઈ જાય છે? માઇનસ. x પ્લસ 3 અને x માઇનસ 2. હવે આ જે અવયવની કિંમત છે આમાં મૂકી દેશું આપણે. ચાલો, શું છે? લિમિટ x ટેન્સ ટુ 2 x પ્લસ 3 x માઇનસ 2 ભાગાકારમાં પણ શું છે? x માઇનસ 2. સેમ કિંમત શું થઈ જશે? કટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અહીં x માઇનસ 2 હતું, x માઇનસ 2, x માઇનસ 2 કટ. હવે અંશમાં કઈ કિંમત વધી? x પ્લસ 3. x ની જગ્યાએ શું મૂકી દો? 2. 2 પ્લસ 3 શું થઈ જશે? 5 થઈ જશે. આ થઈ જશે તમારું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે જાય ખૂબ જ સરળ સમલક્ષનું કમ્પ્લીટ. તમારે આ ચેપ્ટર તો કમ્પલસરી કરી જ લેવાનું. ચેપ્ટર નંબર 3 ના 2 સમ, ચેપ્ટર નંબર 1 ના સમ તમે પાકા કરી લો તો તમે ચેપ્ટર નંબર 5 નો ઓવરમાં પણ કાઢી શકો છો. પરંતુ આ સમ તમે ઓવરમાં કાઢી શકતા નથી, કારણ કે ખૂબ જ સરળ સમ છે. તમે ઓવરમાં કાઢો તમારી માટે મુશ્કેલી થઈ શકે છે જો ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5 એટલે વિકલનનું સમજો હાર્ડ આવી ગયો તો. ઓકે, ચાલો આગળ. એક વસ્તુની માંગ વિધેય p બરાબર 30 - x નો વર્ગ ભાગ્યા 10 છે. મહત્તમ આમદની માટે માંગ અને કિંમત શોધો. કઈ રીત છે? મહત્તમ આમદની એટલે કે r. મહત્તમ આમદની એટલે કે r. મહત્તમ આમદની એટલે કે r. તમને મહત્તમ આમદની ગણતરી કરવાની છે. હવે r એટલે આમદની વિધેય. r ને શું કહેવાય છે? આમદની વિધેય. આમદની વિધેય તમને આપેલ છે કે નથી? અહીં તો તમને કઈ કિંમત આપેલ છે? માંગનું વિધેય આપેલ છે. p ની બરાબરમાં કિંમત આપેલ છે. તમને તો કઈ કિંમત જોઈએ છે? r. તો તમને ખ્યાલ હોવો જોઈએ આમદની વિધેયનું સૂત્ર શું છે? p ગુણ્યા x. p ગુણ્યા x. તો સૌ પ્રથમ આપણે
પી ની કિંમત જે આપેલ છે એ લખી લેશો. શું આપેલ છે? 30 માઇનસ એક્સનો વર્ગ ભાગ્યા 30 માઇનસ એક્સનો વર્ગ ભાગ્યા 10. હવે શું કરીશું આપણે? આમદની વિધેય માટે આમદની વિધેય એટલે કે આર બરાબર પી ગુણ્યા એક્સ. આ જે કિંમત છે એનો ગુણાકાર કોના દ્વારા કરી દો? એક્સ વડે. ગુણાકાર એક્સ વડે કરતા એક્સ ગુણ્યા 30 કરતા આપણને શું મળી જશે? 30x મળી જશે. પછી એક્સ નો ગુણાકાર એક્સ વડે કરતા આપણને શું મળી જશે? એક્સ નો ઘન. અહીં વર્ગ છે, અહીં એક ઘાત છે, તો એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ શું થઈ જશે? એક્સ નો ઘન ભાગાકારમાં 10 આર. આ થઈ જશે તમારું પ્રથમ સ્ટેપ કમ્પ્લીટ. આમદની વિધેય આર મળી ગયું. હવે આર નું શું કાઢી દો તમે? વિકલન. તમને વિકલન કાઢતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો dr upon dx. વિકલન જાણે પર જે કિંમતો તમે વિકલન કાઢો છો તે અહીં મૂકી દો. આર નું વિકલન કાઢો તો આર મૂકી દો. સી નો વિકલન કાઢો તો dc upon dx લખો. પી નો વિકલન કાઢો તો dp upon dx લખો. એટલે કે અપોનમાં તો dx જ આવશે, પરંતુ જો તમે સી નો વિકલન કાઢો તો dc, પી નો વિકલન કાઢો તો dp. અત્યારે કોનું વિકલન કાઢી રહ્યા છે આપણે? આર. તો શું આવી જશે? આર આવી જશે. હવે વિકલન કાઢતા આપણને આવડવું જોઈએ. અહીં એક ઘાત છે, 30 એકુ 30, એક ઘાત છે તો એક સટી જશે. 3 અહીં શું આવી જશે? 3 એકુ 3 અને ઘાતમાં એક બાદ કરતા આપણને શું મળે છે? 3x નો વર્ગ ભાગાકારમાં શું આવી જશે? 10 આવી જશે. આની સાથે થાય છે તમારું વિકલનની ગણતરી કમ્પ્લીટ. હવે આપણે શું કરીશું? આ વિકલનની કિંમતમાં સ્ટેપ નંબર 2 dr upon dx ની બરાબરમાં આપણને શું મૂકવાનું રહેશે? 0 મૂકતા. આની બરાબરમાં શું મૂકવાનું રહેશે? 0. તો 30 માઇનસ 3x નો વર્ગ ભાગાકારમાં 10 બરાબરમાં શું આવી જશે? 0. આ આખું પદ શામાં છે? માઇનસમાં છે. સામે મોકલી દઈશું. શું થઈ જશે? પ્લસમાં. 3x નો વર્ગ ભાગાકારમાં 10 આવી જશે. હવે શું કરવાનું? 10 ક્યાં છે? ભાગાકારમાં સામે જશે. શું થઈ જશે? ગુણાકાર. 30 ગુણ્યા 10 બરાબરમાં 3x નો વર્ગ. 30 ગુણ્યા 10 શું થઈ જશે? 300 બરાબરમાં 3x નો વર્ગ. હવે 3 શા છે? ભાગાકારમાં, એટલે કે સોરી ગુણાકારમાં છે. સામે મોકલીશું. શું થઈ જશે? ભાગાકારમાં. 300 ભાગ્યા 3 બરાબરમાં x નો વર્ગ આવી જશે વિદ્યાર્થી મિત્રો. 300 ભાગ્યા 3 કરતા શું મળશે આપણને? 100. x નો વર્ગ. વર્ગ છે સામે જશે. શું થઈ જશે? વર્ગમૂળ. હવે આપણને x નું વર્ગમૂળ શું મળી જશે? 10. 100 નો વર્ગ કેટલું મળી ગયું આપણને? 10. આ જ થઈ જશે તમારું માંગ. આ છે તમારું આન્સર. અહીં તમારું સમ કમ્પ્લીટ થાય છે, પરંતુ માત્ર આન્સર મળ્યો. આને વેરીફાઈ કરવા માટે તમને શું કરવાનું પડશે? આ જે તમને dr upon dx છે એનું ડબલ વિકલન કાઢવું છે, જે કિંમત શામાં આવવી જોઈએ? માઇનસમાં. જ્યારે મહત્તમ વડ તમને દેખાય ત્યારે તમારું ડબલ વિકલનનું આન્સર ઓલવેઝ શામાં આવડવું જોઈએ? માઇનસમાં આવડવું જોઈએ. તો સૌ પ્રથમ સ્ટેપ નંબર 3 માં dr upon dx એક વિકલનની જે કિંમત છે એ મૂકી દો. શું છે? 30 માઇનસ 3x નો વર્ગ ભાગ્યા 10. ડબલ વિકલન કાઢીશું તો શું લખીશું આપણે? d નો વર્ગ r upon dx નો વર્ગ. 30 તો શું થઈ જશે? 0. 2 તારી 6 માઇનસ 6x ભાગાકારમાં શું આવી જશે? 10 આવી જશે. આમ આ ડબલ વિકલનનું આન્સર શામાં મળ્યું? માઇનસમાં. હવે x ની કિંમત આપણે મૂકીશું. આમાં x બરાબર કેટલું મૂકવાનું છે આપણને? 10. x બરાબર 10 મૂકતા ડબલ વિકલનનું આન્સર શામાં આવવું જોઈએ? માઇનસમાં મળી ગઈ. હવે x ની કિંમત મૂકી દો. એમાં d નો વર્ગ r upon dx નો વર્ગ માઇનસ 6x ની જગ્યાએ 10 ભાગાકારમાં શું આવી જશે? 10. 10 10 કટ. હવે ફરીથી d નો વર્ગ r upon dx નો વર્ગની કિંમત કેટલી મળી ગઈ? માઇનસમાં. આ રીતે થાય છે તમારું માંગનું આન્સર કમ્પ્લીટ, જે વેરીફાઈ થઈ ગયું કે તમારું x ની કિંમત કેટલી છે? x બરાબર 10. હવે લખીશું આપણે મહત્તમ આમદની માટે આપણને માંગ કેટલું હોવું જોઈએ? 10. હવે કિંમત પણ શોધવાની છે. કિંમત એટલે કે p. કિંમત એટલે કે p. કિંમત એટલે કે p. તમારે શું કરવાનું છે? આ જે p ની કિંમત છે એટલે કે p બરાબર 30 માઇનસ x નો વર્ગ ભાગાકારમાં શું આપેલ છે તમને? 10. x ની જગ્યાએ શું મૂકી દો? x બરાબર અહીં પણ શું મૂકવાનું છે? 10 મૂકતા x ની કિંમત 10 મૂકીશું આપણે. 10 નો વર્ગ ભાગ્યા 10. 10 નો વર્ગ માઇનસ
10 છે, તો p બરાબર 30 માઇનસ 10 નો વર્ગ શું થઈ જશે? 100 ભાગાકારમાં શું આવી જશે? 10. 30 માઇનસ 100 નો ભાગાકાર 10 વડે કરતા શું મળશે? 10. 30 માઇનસ 10 શું મળી જશે આપણને? 20. p બરાબર 20. આ થઈ જશે તમારી કિંમત અને x બરાબર કેટલું છે? 10. આ થઈ જશે તમારું માંગ. આ છે કિંમત, આ છે માંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કીધેલું હતું આપણને? એક વસ્તુની માંગ વિધેય p બરાબર 30 માઇનસ x નો વર્ગ ભાગ્યા 10 છે. મહત્તમ આમદની માટે તમને p ગુણ્યા x કરવાનું હતું. તો સૌપ્રથમ તમને p ની કિંમત મૂકી, આમદની વિધેય એટલે કે r શોધ્યું, p ગુણ્યા x, x ગુણ્યા 30, 30x, x ગુણ્યા x, x નો ઘન ભાગાકારમાં 10. શું કાઢ્યું આવડનું? વિકલન. વિકલન કાઢી બરાબરમાં શું મૂકી દો? 0. 0 મૂકીને તમે કોની કિંમત શોધી? x ની કિંમત કેટલી મળી? 10. આ છે તમારી માંગની ગણતરી. માંગ અત્યારે અહીં કમ્પ્લીટ થઈ જાય છે, પરંતુ એને વેરીફાઈ કરવા માટે તમને ડબલ વિકલન કાઢવું પડશે, જે ઓલવેઝ સામાં આવડવું જોઈએ? માઇનસમાં. જો માઇનસમાં ના આવે તો તમારી ગણતરી ખોટી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, d નો વર્ગ r upon dx નો વર્ગ માઇનસ 6 લેસ ધેન 0. હવે માંગની ગણતરી તો અહીં આટલી, જ્યારે તમને માંગ શોધવાનું હોય તો આટલી ગણતરી કરીને તમે મૂકી શકો છો, પરંતુ કિંમત શોધવાનું કીધેલ છે. તો જે તમને p નો વિધેય એટલે કે આ માંગનું વિધેય તમને આપેલ છે, અહીં x ની કિંમત મૂકી દો. x ની કિંમત કેટલું મળી? મૂકી આપણે 10. 10 નો વર્ગ 100. 100 ભાગ્યા 10 કેટલું થયું? 10. 30 માઇનસ 10 કરતા આપણને શું મળી ગયું? 20. p બરાબર 20 અને x બરાબર 10. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે તમારા પેપર નંબર 1 સેક્શન E નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પેપર નંબર 2 નું સોલ્યુશન. ઓકે.